શ્યામકુમારના નમસ્કાર। પ્રશ્ન 1 શિક્ષણનો અધિકાર અધિનિયમ આરટીઈ એક્ટ 2009 મુજબ પ્રાથમિક શાળા ધોરણ પહેલી 5 માટે એક શૈક્ષણિક વર્ષ દરમિયાન ઓછામાં ઓછા કેટલા શૈક્ષણિક કલાકો અને કાર્યદિવસો નક્કી કરવામાં આવ્યા છે? જવાબ 800 શૈક્ષણિક કલાકો અને 200 કાર્યદિવસો। પ્રશ્ન 2 માઇક્રો ટીચિંગ કૌશલ્ય અંતર્ગત વર્ગખંડમાં શ્યામપટ બ્લેકબોર્ડનો ઉપયોગ કરતી વખતે અક્ષરોનું કદ, સ્પષ્ટતા, બે લીટી વચ્ચેનું અંતર અને મુદ્દાઓની તાર્કિક ગોઠવણી કયા કૌશલ્ય હેઠળ આવે છે? જવાબ શ્યામપટ કાર્ય કૌશલ્ય બ્લેકબોર્ડ રાઇટિંગ સ્કિલ। પ્રશ્ન 3 નવી શિક્ષણ નીતિ 2020 એનઈપી 2020 અનુસાર પ્રાથમિક શિક્ષણથી લઈને ઉચ્ચ શિક્ષણ સુધી વિદ્યાર્થીઓની મૂલ્યાંકન પ્રક્રિયામાં ગોખણપટ્ટી ના બદલે કયા પ્રકારના મૂલ્યાંકન પર ભાર મુકાયો છે? જવાબ સાતત્યપૂર્ણ અને ક્ષમતા આધારિત મૂલ્યાંકન કોમ્પટન્સી બેઝડ અસેસમેન્ટ। પ્રશ્ન 4 જે અધ્યયન અક્ષમતા લર્નિંગ ડિસેબિલિટી માં બાળક બોલાયેલા શબ્દો કે ધ્વનિઓને યોગ્ય રીતે સાંભળી શકતું હોવા છતાં તેનો અર્થ પારખવામાં કે ધ્વનિઓ વચ્ચેનો તફાવત સમજવામાં ભૂલ કરે છે તેને શું કહેવાય છે? જવાબ ઓડિટરી પ્રોસેસિંગ ડિસઓર્ડર ઓડિટરી પ્રોસેસિંગ ડિસઓર્ડર એપીડી। પ્રશ્ન 5 જ્યારે કોઈ વ્યક્તિ કોઈ એક ક્ષેત્રની પોતાની નબળાઈ કે ઉણપને દૂર કરવા માટે અન્ય ક્ષેત્રમાં અસાધારણ સફળતા મેળવીને સંતુલન બનાવે છે ત્યારે તે કઈ બચાવ પ્રયુક્તિ ડિફેન્સ મિકેનિઝમ નો ઉપયોગ કરે છે? જવાબ ક્ષતિપૂર્તિ કોમ્પન્સેશન। પ્રશ્ન 6 ઇવાન પાવલોવના શાસ્ત્રીય અભિસંધાન ક્લાસિકલ કન્ડિશનિંગ ના સિદ્ધાંતમાં પ્રયોગ દરમિયાન ખોરાક આપતા પહેલા વાગતી ઘંટડીનો અવાજ એ કયા પ્રકારનું ઉદ્દીપક છે? જવાબ અભિસાંધિત ઉદ્દીપક કન્ડિશન સ્ટિમ્યુલસ સીએસ કૃત્રિમ ઉદ્દીપક। પ્રશ્ન 7 હેવાર્ડ ગાર્ડનરના બહુવિધ બુદ્ધિના સિદ્ધાંત મુજબ ચિત્રકારો આર્કિટેક્ટ્સ પાયલટ્સ અને નાવિકોમાં કયા પ્રકારની બુદ્ધિ સર્વોચ્ચ કક્ષાની જોવા મળે છે? જવાબ દ્રશ્ય અવકાશીય બુદ્ધિ સ્પેશિયલ વિઝ્યુઅલ સ્પેશિયલ ઇન્ટેલિજન્સ। પ્રશ્ન 8 સ્વિસ મનોવૈજ્ઞાનિક જીન પિયાજેના જ્ઞાનાત્મક વિકાસના સિદ્ધાંત મુજબ કઈ અવસ્થામાં બાળક સંકેતો ભાષા અને પ્રતીકો દ્વારા વિચારવાનું શરૂ કરે છે પરંતુ વિપરીત ચિક્કાર રિવર્સબિલિટી કરી શકતું નથી? જવાબ પૂર્વ ક્રિયાત્મક અવસ્થા પ્રી ઓપરેશનલ સ્ટેજ બીજી 7 વર્ષ। પ્રશ્ન 9 શાળામાં અધ્યાપન દરમિયાન શિક્ષક જ્યારે સામાન્ય નિયમ કે સિદ્ધાંત પહેલા રજૂ કરે છે અને ત્યારબાદ તેને સાબિત કરતા વિવિધ ઉદાહરણો આપે છે ત્યારે કઈ અધ્યાપન પદ્ધતિ વપરાય છે? જવાબ નિગમન પદ્ધતિ ડડક્ટિવ મેથડ। પ્રશ્ન 10 અલ્બર્ટ બંદુરાના સામાજિક અધ્યયન સિદ્ધાંત મુજબ બાળક જ્યારે અન્ય વ્યક્તિના વર્તન અને તેના પરિણામોનું નિરીક્ષણ કરીને શીખે છે ત્યારે તે પ્રક્રિયાને મનોવિજ્ઞાનમાં શું કહે છે? જવાબ અવલોકનાત્મક અધ્યયન કે મોડેલિંગ ઓબ્ઝર્વેશનલ લર્નિંગ મોડેલિંગ।